ચૂંટણી લડે એની નોંધ બીબીસી ને આખું ભારત લે કે અબાણા ચાલે, ઠાકોર સમાજ ચાલે, ગેનીબેન ચાલે, મીડિયા તમને ગોતે એ તમારા બધા માટે ગૌરવની વાત છે. અભિનંદન આપું તમને બધાને કે કોઈ પણ માણસ ઘરેથી મોટો થાય તમારે બારે બાર ઘડી ઘરમાં તેલ ઘડી અત્યારે ભારતમાં ઠાકોર સમાજનું કે તમારા બધાનું નામ રોશન કર્યું એ ગેનીબેનની કોઈ તાકાત નથી કે આ તમે બધે કર્યું છે, સમાજે કર્યું છે, બધા ઠેકેદારોએ કર્યું છે, વડીલોએ કર્યું છે ને તમે અહીંથી મારા વગોડા ચાલુ કર્યા હોત ને ભાઈ એટલે ના પહોંચી હોય. પણ કોઈ માણસ એ હાર હંમેશા ઘરેથી મોટો થતો હોય અને જ્યારે તમે બધે આપણા આગેવાનોનું ઘડતર કર્યું છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, પોતપોતાના પ્રમાણમાં સમાજની સેવા કરે છે. પણ એટલું ચોક્કસ કહીશ કે આજે સમૂહ લગ્ન સમિતિ સમાજ એટલો બધો સારો છે. તમે 2 ઠેકાણે કરો તો 2 ઠેકાણે તમને ફાળો આલે, 3 ઠેકાણે કરો તો 3 ઠેકાણે આલે. તમને પારદર્શક વહીવટ માટેની તમે કહો તો ભલે અને ના કહો તો સમાજ તમારી પાસે કોઈ દાડો હિસાબ ના માગે. આ વખતે 2 સમૂહ લગ્નની અંદર સમાજે 50 લાખ રૂપિયા ફાળો આલ્યો તો હવે બીજું સમાજ શું તમારે અહીંયા આયોજકોની હાથેના હાંકવા આવે કરવાનું આગેવાનો એ છે અને ભેગું કરવાનું છે. સરવાળો કર્યા વગર કોઈ દાડો ગમે એટલા માણસો તાકાતવાળા હોય, પારીમાં કોઈ ભારગી આખી દાળ નાચી હતી અને એની અંદર ફસાણા બધા પારી હમ કર્યો કે હું એક બળ કરીશ તો આ દાળ ને ઉભરે, પણ આપણે તો બધા તાકાતથી એકી હારે બળ કરે ને તો આ દાળ બાકી દાળ હોતું લઈને આપણે ગાતા રહી જાય. એ ભારગી પાડો પડ્યો ને આખા પારીમાં બચી ગયા તો આપણે બધે આપ્યું. એમ આપણે ગમે એટલા તાકાતવાળા છે ને તો એની શક્તિ વિભાજિત થઈ જાય તો એ શક્તિ વિભાજિતની અંદર પરિણામ નહીં આવે. જે ખોટો છે એને ખોટું કહેવા માટેની તૈયારી રાખો કે ગેનીબેન તમે સમાજના નામે આટલા વર્ષથી રાજકારણ કરો છો તો તમે સમાજમાં દાન કેટલું આલ્યું, તમે સમાજમાં દીકરીઓને ભણવાની વ્યવસ્થા શું કરી, તમે સમાજમાં હારા મોટા પ્રસંગમાં આવીને ઊભા ચાલ્યા.